નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે જિલ્લા ફેરબદલીનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે। તો હજુ પણ કેટલી રાહ જોવી પડશે વિદ્યા સહાયકની ભરતી માટે। તો શું છે જિલ્લા ફેરબદલીના બીજા રાઉન્ડમાં અને શા માટે જાહેર કરવામાં આવ્યો છે, તો એમની વિગતે વાત કરતાં પહેલાં આપણે સરકારી પત્ર જોઈએ અને પછી વાત કરીએ કે હજુ કેટલી રાહ જોવી પડશે વિદ્યા સહાયક ભરતી માટે। તો આપ સૌ જો કે જિલ્લા ફેરબદલીની ઓફલાઈન બદલી કેમ્પનો બીજો તબક્કો આયોજિત કરવા બાબત તો શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભ 1 અને 2ના પત્રથી જિલ્લા ફેરબદલી ઓફલાઈન ને ઓનલાઈન કેમ્પનું આયોજન કરવા માટે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, જે અંતર્ગત જિલ્લા ફેરબદલી કેમ્પ ઓફલાઈન ઓનલાઈન બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેલ છે। પ્રાથમિક શિક્ષક સાથે સંકળાયેલ માન્ય સંઘો દ્વારા કરવામાં આવેલ રજૂઆત ધ્યાને લઈ, એટલે કે પહેલાં જિલ્લા ફેરબદલી કેમ્પની જે કાર્યવાહી હતી તે પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ હવે પ્રાથમિક શિક્ષકો સાથે સંકળાયેલ માન્ય સંઘો દ્વારા કરવામાં એટલે કેટલાય પ્રાથમિક શિક્ષકોના ગ્રુપે ફરીવાર એ લોકોને રજૂઆત કરી છે। તો ફરીવાર હવે જિલ્લા ફેરબદલી કેમ્પ શરૂ કર્યો છે બીજો રાઉન્ડ લઈ શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 11/5/2023ના ઠરાવથી પ્રસિદ્ધ બદલી નિયમોમાં પ્રકરણ L8માં થયેલ જોગવાઈ જગ્યા ખાલી રહે તો બીજો તબક્કો કરી પ્રવર્તા એટલે કે સિનિયોરિટીની યાદી ઉપલબ્ધ શિક્ષકોને જ જિલ્લા ફેરબદલી તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી બોલાવી શકાશે। એટલે કે જે સિનિયોરિટી હોય એ લોકોના એ પ્રમાણે શિક્ષકોને જ્યાં સુધી જગ્યાઓ ખાલી હોય ત્યાં સુધી એ લોકોને બોલાવી શકે છે। નીચે દર્શાવેલ વિગત અનુસાર જે જિલ્લા નગર શિક્ષણ સમિતિઓમાં જિલ્લા ફેરબદલી માટેની રજિસ્ટર પડતર છે તેવા જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં જિલ્લા ફેરબદલી કેમ્પનો બીજો તબક્કો આયોજિત કરવા જણાવવામાં આવે છે। તો તારીખ જિલ્લા ફેરબદલી કેમ્પનો બીજો તબક્કો તારીખ 24/7/2026 છે। જિલ્લા ફેરબદલી કેમ્પ ઓફલાઈન ઓનલાઈન બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી રહેલ જગ્યા પર આ કચેરીના સંદર્ભ 1 અને 2ના પત્રથી આપેલ સૂચનાઓને ધ્યાને લઈ કરવાની રહેશે। જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પના બીજા તબક્કાની જાણ તમામ સંબંધિત અરજદાર શિક્ષકોને થાય તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે। નોંધ પર નિયામકશ્રીના આદેશાનુસાર। તો આપશ્રીએ જોયું કે આ જે સરકારી ઠરાવ છે તે બહાર પાડવામાં આવ્યો છે। જિલ્લા ફેરબદલી કેમ્પનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે। પહેલો રાઉન્ડ સમાપ્ત થઈ ગયો હતો અને પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કેટલાક શિક્ષકોની ફરીવાર અરજીઓ અને વિનંતીઓને ધ્યાને રાખી આ લોકોએ બીજો રાઉન્ડ બહાર પાડ્યો છે। એટલે ફરીવાર જિલ્લા ફેરબદલી કરવામાં આવશે તો ફરીવાર રોસ્ટર મંગાવવાના થશે, કેમ કે જિલ્લાઓમાં અમુક જિલ્લાઓમાં જે જગ્યા હશે તે ભરાઈ જશે ને બહુ દૂરના જિલ્લાઓ બાકી રહેશે, તો એટલે ફરીવાર જગ્યાઓ મંગાવવાના રહેશે ને ફરીવાર રોસ્ટર બનશે। તો આ પ્રક્રિયા ખબર નહીં હવે કેટલો લાંબો સમય ચાલુ રહેશે કે દિવાળી તો પહોંચાડી જ દેશે એવું લાગે છે આ ભરતી બોર્ડ, કેમ કે હમણાં જ DLEDના માર્ક ઉમેરવા માટે જે વેબસાઇટ ખોલવામાં આવી હતી તેમના ઉપરથી તો એવું લાગતું હતું કે હવે તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે, પરંતુ પાછળ જ થોડા દિવસમાં આ એ લોકોએ જિલ્લા ફેરબદલી કેમ્પનો લેટર બહાર પાડ્યો, એટલે એના ઉપરથી એ પણ લાગી રહ્યું છે કે હજુ રોસ્ટર બનશે નહીં, કેમ કે આ કેમ્પ પૂરો થાય પછી ફરીવાર પાછી જગ્યાઓ મંગાવવામાં આવશે અને ફરીવાર કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી રહેશે તેની ખબર પડ્યા પછી જ રોસ્ટર બની શકશે। એટલા માટે PML આવતા પણ ખબર નહીં, PML કદાચ આપી પણ દે અને ત્યારબાદ જિલ્લામાં કેટલી જગ્યાઓ કઈ જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેનું રોસ્ટર બનશે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા શરૂ થશે। તો આપશ્રીને
જો આ માહિતી ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.